આ શું છે? આ ગ્રીન પાણી નથી, આ એક શરીર માટે એટલું ઉપયોગી વસ્તુ છે જેનું નામ છે ઝવેરાનું પાણી. આપણા ગોતા વિસ્તારમાં હસમુખભાઈ વાંજા આ બહુ સારી રીતે ઘરે નેચરલ તૈયાર કરી રહ્યા છે. આ 2 મહિના પહેલા મને મળ્યા અને મને એને વાત કરી. મેં તરત આ વસ્તુ ચાલુ કરી. મારે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને B12 આ ત્રણેયની ઉણપ હતી. હવે જેથી મેં ચાલુ કર્યું ત્યારથી મારા શરીરની અંદર ઘણો બધો મને ફરક દેખાય છે. થાક લાગતો હતો B12 ના હિસાબે, એ નથી લાગતો. અને સવારે સારી રીતે નૈણા કોઠે આ ઝવેરાનું પાણી લેવાથી ખૂબ જ ફાયદો છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ મારા કંટ્રોલમાં છે. આ વાત મારા ગ્રુપની અંદર મેં કરી. આ મારા ગ્રુપમાંથી 5-6 વ્યક્તિઓએ આનું પણ ચાલુ કર્યું છે. અને એ પછી મને એમનો પણ કોલ આવ્યો કે આનું ખૂબ સારું રિઝલ્ટ છે. અમારે એક મિત્ર છે, એમના વાઈફને કેન્સરના પેશન્ટ છે, એમને પણ ચાલુ કર્યું અને એમને પણ રેગ્યુલર 2 મહિનાથી લે છે. એમને પણ એના ઘણો બધો ફરક દેખાય છે. તો આ ઝવેરાનું ગ્રીન પાણી નથી, આ એક ઝવેરાનું પાણી બનાવેલું એક જ્યુસ છે. આ ખરેખર શરીર માટે ખૂબ સારું ઉપયોગી છે. આ જમાનાની અંદર સહેજે આપણે બહાર જમવા માટે જતા હોય કે આઈસ ગોલો ખાવા જતા હોય કે આઈસ્ક્રીમ ખાવા જતા હોય તો આવા ઘણા બધા આપણા ખર્ચાઓ થતા હોય છે. તો એ આપણે આ કોઈ વ્યક્તિ એવું કહે કે અને આની કિંમત કઈ એટલી બધી છે નહીં, નોર્મલ છે. તૈયાર કરવામાં જ પણ એટલો ટાઈમ લાગે છે, તેમ છતાં સાહેબ અને એમનો ઘરના પરિવાર સાથે મળીને ઘરે તૈયાર કરે છે. એ આપણા માટે ખૂબ સારી વાત કહેવાય. અત્યારે મોંઘવારીના હિસાબે કશું આનું કઈ કહેવાય નહીં. આમ બહાર આપણે ફરવા જતા હોય કે ખાણીપીણીમાં જતા હોય તો સહેજે 1500-2000 રૂપિયા આપણે વાપરીને આવતા હોય છે. તો આ કઈ એટલું બધું છે ને. આ વર્ષની ગણતરી કરીએ તો મારા અંદાજ પ્રમાણે એ 10,000-12,000 રૂપિયાનું આનું માંડ બિલ થતું હોય, પણ એ કઈ નોર્મલ કહેવાય? શરીર માટે એ ખૂબ ઉપયોગી છે. તો હું હસમુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું કે એમને મને આ વાત કરી અને મારા જીવનમાં મારા શરીરના ફાયદા માટે એમને વાત કરી અને મેં ચાલુ કર્યું અને આજે મને બહુ ફરક દેખાય છે.